महत्वपूर्ण समाचार राहुल गांधी अमदावाद एरपोर्ट खाते पहुंची चुक्या है। विरोधनो वंटोळ एक तरफ चाली रह्यो छे, परंतु बीजी तरफ राहुल गांधी अमदावाद एरपोर्ट पहुंच्या। कांग्रेस प्रदेश अध्यक्ष शक्तिसिंह गोहिले राहुल गांधीનું સ્વાગત પણ કર્યું છે। ગઈકાલે શક્તિસિંહ ગોહિલે રાहुल ગાંધી ગુજરાત આવવાના છે તે અંગે વાત પણ કરી હતી। હવે રાहुल ગાંધી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે। શક્તિસિંહ ગોહિલ દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું। તેમની સાથે અન્ય નેતાઓ પણ હશે, પરંતુ ભારે વિરોધ વચ્ચે રાहुल ગાંધીની અમદાવાદમાં એન્ટ્રી થઈ ચૂકી છે। આજે તમામ પીડિતો સાથે રાहुल ગાંધીની મુલાકાત પણ થશે। અત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે રાहुल ગાંધીનું આગમન થઈ ચૂક્યું છે। શક્તિસિંહ ગોહિલે રાहुल ગાંધીનું સ્વાગત પણ કર્યું છે। તેમની સાથે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક પણ છે। બીજી તરફ અન્ય નેતાઓ છે પણ કોંગ્રેસના, ત્યાં પણ તેઓ હાજર છે। ભારે વિરોધ એક તરફ નોંધવામાં આવી રહ્યો છે, બીજી તરફ રાहुल ગાંધી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે। થોડી જ વારમાં રાहुल ગાંધી રાજીવ ગાંધી ભવન ખાતે પણ પહોંચવાના છે। જે તક્ષશિલા કાંડ હોય, રાજકોટ અગ્નિકાંડ હોય કે પછી મોરબીનો જે ઝૂલતા પુલનો કાંડ હોય, એ તમામ પીડિત પરિવારો છે તેમના પરિવારો સાથે રાहुल ગાંધી આજે મુલાકાત કરવાના છે। રાहुल ગાંધી હવે થોડી જ વારમાં રાજીવ ગાંધી ભવન ખાતે પણ પહોંચશે, પરંતુ તે પહેલા રાहुल ગાંધી પહોંચી ચૂક્યા છે એરપોર્ટ ખાતે। શક્તિસિંહ ગોહિલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। મુકુલ વાસનિક પ્રભારી કોંગ્રેસના, તેઓ પણ અત્યારે હાજર છે, પરંતુ તે પહેલા જે વિરોધ છે તે સતત અત્યારે જોવા મળી રહ્યો છે। પરંતુ રાहुल ગાંધીની એન્ટ્રી હવે ગુજરાતમાં થઈ ચૂકી છે। લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ અને વિપક્ષ નેતા બન્યા બાદ લોકસભાના રાहुल ગાંધી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, પરંતુ આ વખતના મુદ્દા કંઈક અલગ છે। પીડિત પરિવારો સાથે વાતચીત કરવા માટે આવી રહ્યા છે। જે ઘટના બની છે થોડા દિવસ પહેલા, પથ્થરમારાની ઘટના રાજીવ ગાંધી ભવન ખાતે, તે મુદ્દે ચર્ચા કરવા માટે, તે મુદ્દે વાતચીત કરવા માટે રાहुल ગાંધી આવી રહ્યા છે। પણ